ગાડી પાછળ નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને એક પત્ર લખ્યો છે અને આ પત્ર આગામી નર્મદા જિલ્લામાં મા યોગી માતાજીની જે જાત્રાનો કાર્યક્રમ છે તેને લઈને સુચારુ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવે, કાયદો અને વ્યવસ્થા સ્થાપિત થાય તે માટે પોલીસ પ્રશાસન દ્વારા ધ્યાન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ત્યારે આ સમગ્ર જે પત્ર લખવામાં આવ્યું છે તેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કહી રહ્યા છે, નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવ મોગરા ખાતે અનાસકારથી ચૈત્રી અમાસ જાત્રો ભરાય છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના દેશના જુદા જુદા રાજ્યોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો લાખોની સંખ્યામાં અહીંયા પાલની કરી માનતા લઈને દર્શનાર્થે આવતા હોય છે, જેમાં આદિવાસી પરંપરા, આદિવાસી સંસ્કૃતિ મુજબ અહીંયા જાત્રો ભરાય છે। મેળાના પૂર્વ આયોજનના ભાગરૂપે મળેલ મિટિંગમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જે આગેવાનો છે તેમાં જે સૂચનો કરવામાં આવ્યા છે, જેમાં અહીં આવતા લોકોને પોલીસ દ્વારા વિવિધ જગ્યાએ ચેકપોસ્ટ ઊભા કરીને હેરાન કરવામાં આવે છે, જે અટકાવવામાં આવે। વિવિધ જગ્યાએથી આવતા યાત્રાળુઓ માટે એસટી નિગમમાંથી અંબાજી ઉમરગામ સુધીની જુદા જુદા રૂટ પર બસો ફાળવવામાં આવે, પ્રચાર પ્રસાર કરવામાં આવે, તેમજ પાર્કિંગની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, રાત્રિ રોકાણની વ્યવસ્થા, લાઇટ સુવિધા, આરોગ્ય, શૌચાલય, સફાઈ કર્મચારીઓને લઈને તેમજ ફાયર સેફટી બાબતે અને તેમાં સીસીટીવી મોનિટરિંગ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓનો ચાપતો બંદોબસ્ત છે તે આ યાત્રા દરમિયાન રાખવામાં આવે તે પ્રકારે અલગ અલગ જે માંગ છે તે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે અને એના અનુસંધાને જે આગામી દિવસોમાં આજે અનાસકારથી ચાલતા કુળદેવી યા મોગી માતાજીનો જે જાત્રાનો કાર્યક્રમ છે તેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આ કાર્યક્રમમાં પહોંચવાના છે, ત્યારે આ વ્યવસ્થાઓ ઊભી કરવા માટે તેમણે પત્ર લખતા હવે આગામી સમયમાં ગૃહમંત્રી શું જવાબ આ પત્રનો આપે છે અને કઈ વ્યવસ્થા કઈ રીતની ઊભી થાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।